જય વીર બાજી મિત્રો, કેમ છો બધા? મજામાં મજામાં જ છો. અને નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે કામ પર જવા. અમારો રૂટીન છે, નાસ્તા બસ્તા કરી લીધા છે, એકદમ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે. અને મેડમ અમારા તૈયાર થાય છે રોજની તરહ. અમારા જો રોજ પાવડર બાવડર લગાવે છે. મોઢું ફેરી નહીં, પાવડર લગાવે ને છે, જો પાવડર લગાવે છે, જો પાવડર લગાવ્યો. મોઢું લસતી હતી, પાવડર લગાવ્યો. લાગે પાવડર લગાવ્યો નહીં, લાગે નહીં તને પાવડર લગાવ્યો. પાવડર હું લગાવું જ નહીં, આપણી નેચરલ છે કે હું કહેવાય ત્વચા આપણી નેચરલ છે, પાવડર નહીં લગાવવાનું. એવું છે એમ ને? તો જય વીર બાજી મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે મજામાં જ હશો. અને ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અમારી. તો હવે જવાનું છે કામ પર. અને આજે સવારમાં બહુ મસ્ત ઠંડો ઠંડો પવન ઉડે છે. એમ થાય કે હમણાં વરસાદ આવશે. તો ચાલો હું તૈયાર થઈ જાઉં. ભાઈ માથું બાથું કંઈ વળાયું નથી ને એમને મેં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. જલ્દીથી તૈયાર થઈ જાઓ. ચાલો મિત્રો, તો પછી અમારે જવાનું કામ પર. અને અત્યારના ચોરમાં છે ને સુરતમાં નજારો કેવો જો અમારા અહીંયા ભગવાનના દર્શન કરાવી દો તમને. અમારા જય દીવા બધી કરી આવે છે, અગરબત્તી જગે છે. અમારી વેલ લેબરું અને અમારી બજાર, સુની સુની બજાર છે. આવી મસ્ત લોકેશન છે, વાદળા વાળું. આપણે આવી ગયા છીએ હવે કામ પરથી ઘરે. કામે બહુ થાકી ગયા છે ભાઈ, બહુ મંદી છે, થાકી બહુ જ આવી છે હીરામાં. હો કાંઈ બહુ ગટપણ આવી ગયું એટલે છે ને અમે કાંઈ હીરા ગઈ નથી શકતા. અને આ છોડી છે ને જો અમે આવી ને એટલે અહીંયા વી આવે. આ લોકો શું કરે છે દાદરે જોવા બેહવા. આ છોડી છે ને જોવા વહી આવે. આ લોકો શું કરે છે લાડવા લાવીને ખાઈ ગયા છે, ખાઈ જાય એમ અહીં જોવા વહી આવે અમારી પાસે. કા એ છોડી એવી છે. અને આ છોડી છે જો આવીને તરત આરામ કરે. જો આરામ કરવાનો એ આવીને તરત. પછી 9 વાગશે, જો 8 વાગ્યા છે ત્યારે. હમણાં હું તમને બતાવું 9 વાગ્યા ને કઈ ઠેઠી ઊભી થાય શાક રોટલા કરવા. પછી અમે છે ને ગાઈસ 10 વાગે જમી. કેટલા વાગે? 10 વાગે જમશું. 10 વાગે ને જમતા તો હમણાં હું બનાવી નાખું છું 10:30 કલાકમાં. 10:30 તો 10:30 તો ઊંઘી જાય. કેટલા વાગે? અભી તો હું આવી જ છું, એને 5 મિનિટ થઈ 8 વાગે આવી કામ પરથી. કેટલા વાગે ઊભી થાય? એમ કહી દે ઘડિયાળ. હમણાં 10 મિનિટ રેસ્ટ કરું આવીને. 10 મિનિટ રેસ્ટ કરું એટલે 8 ને 10 થાય. પછી હું કહેવાય હાથ પગ વોશ કરવી, પછી ચેન્જ કરવું કપડાં. યા સવા 8 જેવું 8:30 જેવું થઈ જાય. એ 8:30 બેહું રસોઈ કરવા તો અડધો પોણો કલાક થાય. તો 9 વાગે તો રસોઈ બની જાય. 9 વાગે પછી 9 વાગે ખાવા બેસવાનું. 9:30 વાગે ખાઈ રહેવાનું. પછી વાસણ કરું, કપડાં ધો, પોતા મારું, ત્યાં 10 ના વાગી જાય. ઓહ બાપા, કેટલી મોટી ખબર વાત કરી નાખી. વાસણ તો કપડા વાલો કરે, વાસણ તો કદાચ વહેલા મોડા થાય, પણ કપડા તો જે કાલના જો ગાઈસ પડ્યા સમજો. જો કાલના પડ્યા મારે ખોટે ખોટા જો પડ્યા છે, કપડા પડ્યા છે ને આ ધોવાના પડ્યા છે. અને ખાઈને થાકોડો બહુ ચડે. હમણાં વોશ કરી નાખે ને પગ બધું વોશ. તમે તો ધોવી, એ લોકો વોશ કરે, વોશ કરી નાખે. પછી મેં તો ધોમે એ લોકો ધોવી. હમણાં હાથ પગ ધોઈ નાખું, દીવા બધી કરી લઉં, પ્રભુનું નામ લઈ લઉં. પછી શાક બનાવી નાખું. સબ્જી બનાવવાની છે મારે દૂધીની. તમારે બનાવવાની? હા, તમે બનાવશો? હા, હું બનાવીશ. તો તમારે ફટાફટ રંધાઈ જાય. દૂધીની સબ્જી હું બનાવું, કેમ કે મસ્ત મજાની મસ્ત તીખીદાર સડેદાર હતો ને દૂધી કી સબ્જી બનાવતો તો ખાવાનું બહુ મન થાય છે. અને દ્વારકા લઈ ગયો હતો ને ત્યાં તો આમ હલાતા. પછી ખાઈ દ્વારકા આમ ગાઈસ આમ હાલે. પછી મારથી હવે હલાતું નથી, ખવાઈ ગયું છે બહુ, એ હલાતું નથી એમ કરતી હતી. ત્યાં તો ભાઈ હવે મારથી ખવાઈ ગયું છે બહુ. ખવાઈ જાય ને એવું તો ઓછું, પણ 5 ગ્લાસ ને છાશ પીધી હતી એટલે એમ કે એમ નથી, એમ હાલે છે એમ. અને ગાઈસ તમે દ્વારકા જાઓ ને તો એક વખત શ્રીનાથજીની શ્રીનાથ ને શ્રીનાથ ડાઇનિંગ હોલ દ્વારકામાં એક વાત જમવા તમે જરૂર ને જરૂર જાજો ભાઈ. 1 નંબર છે જમવાનું, તો મસ્ત આવે. બાકી 4-5 સબ્જી અનલિમિટેડ છે, 170 માં છે. અરે બહુ મસ્ત જમવાનું આવે. ગુજરાતી ખાણું એટલે મસ્ત બેસ્ટમાં બેસ્ટ જમવા માટે.
શ્રીનાથજી પણ કલાક 2 કલાક લાઈન હોય દોઢ કલાકે વારો આવ્યો હતો. વેટિંગમાં બેહવું પડે કેમ કે બહુ ત્યાં ભીડ થાય છે કેમ કે જમવાનું બહુ સારું હોય ને એટલે બીજે ક્યાંય તમે જાઓ ત્યાં વારો આવી જાય પણ અહીંયા તો બહુ વેટિંગમાં બેહવું જ પડે થોડુંક વહેલું જવું એવું લાગે ને તો ભૂખ લાગી હોય ને તો વારો જલ્દી આવી જાય પણ વેટિંગમાં તો તમારે બેહવું જ પડશે કેમ કે ગુજરાતી ભાણું હોય ને ત્યાં તો ટ્રાફિક હોય જ તે શું મારે કેવું મારા વાલા સવાલા 11 વાગે એ હોટલ છે ને બંધ થઈ જાય છે એટલે તમારે લોકોને વહેલું જ જવાનું ત્યાં જમવા જવું છે બાકી બીજે ક્યાંય છે ને જમવાનું સારું મળતું જ નથી એક જ એવી હોટેલ છે કે આ ગુજરાતી ખાણું શુદ્ધ અને મસ્તીનું મળે છે ચાલો મિત્રો આપણે બનાવવાનું છે દૂધીનું શાક તેના માટે દૂધી લઈ લીધી છે અને ટમેટા અંદર નાખી દીધા છે મિક્સ અને આમાં લસણ ખાંડી નાખ્યું છે આપણે અને આ બધું ધાણા જીરું સાદો છે ચાલો આપણે કુકર મૂકી દઈએ પેલા અને હા રે મસ્ત મજાનું હમણાં તેલ નાખી દઈએ પછી જ આપણે છે ને પછી જ એમાં આપણે ચટણી અને મરચું પછી જ નાખશું ધાણા જીરું મરચું પછી જ નાખ્યું આપણે પહેલાં હું ઘડીક એને સડવા દઉં તો મસ્ત સડી જાય ને એટલે શાક છે ને દૂધીનું 1 નંબરનું શાક બને અને તમારે જો જરાક તીખું રાખવાનું એટલે દૂધીનું શાક સારું લાગે જરાક તીખું હોય ને તો મસ્ત લાગે બહુ નહીં પછી તો આપણે હવે દૂધી અને ટમેટા બધું ચડી ગયું છે મસ્ત મજાનું તો હવે એમાં ચટણી નાખી દઈશું હું 1.5 ચમચી ચટણી નાખું 1.5 ચમચી બરાબર અને જીરું નાખું 2 ચમચી જીરું દળેલું હા દળેલું જીરું અને હળદર નાખું છું 1/2 ચમચી હળદર આટલી હળદર બસ અને મીઠું તો પછી નાખ્યું હવે એના મસ્ત હલાવી નાખશે ને મસ્ત મજાનો આપણો વઘાર થઈ ગયો છે મિત્રો ચટણી પાણી બધું ચડી ગયું છે મસ્તનો વઘાર થઈ ગયો છે હવે એમાં થોડુંક પાણી નાખવાનું બહુ ઝાઝું પાણી નહીં નાખવાનું એક થોડુંક તે કેવા પૂરતું જો બસ આટલું જ પાણી નાખવાનું છે તમારે ખાલી કેવા પૂરતું દૂધીમાંથી બરાબર એટલું પાણી નાખી દેવાનું અને હવે નમક નાખી દેવું આપણે 1/2 ચમચી નમક નાખશું સ્વાદ અનુસાર જેટલું તમારે નમક ખાતા હોય એટલું અમે તો એટલું નાખ્યું નમક અને આમ હલાવી નાખવાનું એટલે શું નમક છે ને મસ્ત મજાનું મળી જાય અને દૂધીનું શાક છે ને થોડુંક રસાવાળું નહીં થોડુંક કોરું હોય ને તો બહુ મસ્ત લાગે છે તો કુકર બંધ કરી દેવી અને ચડવા દેવી તો પછી આપણે દૂધીનું શાક બની ગયું છે મિત્રો આપણે બનાવ્યું જો દૂધીનું શાક મસ્ત બની ગયું છે લાલ ચટાકેદાર આપણી 5 ડીશ છે એમાં ખીચડી છે રોટલી છે અને ગોળ અને દૂધીનું શાક મેડમ પાસે દહીંની તીખારી છે દૂધીનું શાક છે અને ખીચડી છે અને છાશ થાળી ઉપર ઊભી રહી કાટે હો દહીંની સાઈઝ દેશની ગામડાની છાશ છે આખી બોણી ભરી હતી 2 દિવસમાં ખૂટવાડી દીધી હા ભાઈ વાહ આમાં પાણી નાખવાનું આઈસ કાઢવાની